ક્યારેય વિચાર્યું છે કે 160 વર્ષ જૂનો કાયદો એને બદલવો હોય તો કેવી રીતે બદલાય? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. અને આપણું ફોકસ રહેશે મિલકત અને દસ્તાવેજો સાથે જોડાયેલા ગુનાઓ પર. કારણ કે જે નવો કાયદો આવ્યો છે, ભારતીય ન્યાય સંહિતા, એણે દેશના આખા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એક બહુ મોટો બદલાવ લાવી દીધો છે. અને આ સવાલ છે ને, એ પોતે જ બહુ મોટો છે. કોઈ નાની સૂની વાત નથી કે 160 વર્ષથી ચાલતા આવતા ઇન્ડિયન પિનલ કોડને બદલી નાખવો. કામ ખરેખર બહુ મોટું અને જટિલ છે. તો ચાલો આપણે આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. જોઈએ કે આ નવા ફેરફારોનો ખરેખર મતલબ શું થાય છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ નવા ફોજદારી કાયદાની ઓળખાણ કરીશું. પછી મિલકતની ચોરી અને બળજબરીથી લૂંટ વચ્ચે શું ફરક છે એ સમજીશું. છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ પર પણ વાત કરીશું. અને હા, ક્યારેક આપણા શબ્દો પણ કેવી રીતે ગુનો બની જાય છે એ પણ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યનું, એ જૂના કાયદાનું શું થયું એની પણ વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે ભારતનો નવો ફોજદારી કાયદો, એટલે કે ભારતીય ન્યાય સંહિતા, જેને ટૂંકમાં BNS તરીકે ઓળખવામાં આવે છે. જો આ ખાલી નામ બદલવા જેવી વાત બિલકુલ નથી. આ એક બહુ મોટો ફેરફાર છે. વિચારો, 1860થી જે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPC ચાલતો હતો, એની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS લીધી છે. આનો સીધો મતલબ એ થયો કે હવેથી મોટાભાગના ગુનાઓ, અને ખાસ કરીને જેની આપણે આજે વાત કરવાના છીએ, એ બધા આ નવા કાયદા મુજબ જ ચાલશે. તો હવે આપણે વાત કરીએ એવા ગુનાઓની જેમાં કોઈની મિલકત લઈ લેવામાં આવે છે, મતલબ કે ચોરી અને લૂંટ. હવે કાયદો છે ને, એ છાનામાના કોઈની વસ્તુ લઈ લેવી અને બળજબરીથી ઝૂંટવી લેવી, આ બંને વચ્ચે બહુ મોટો ફરક રાખે છે. ચલો જોઈએ કે ફરક શું છે. તો ચોરી એટલે શું? સિમ્પલ છે. કલમ 303 મુજબ 3 વસ્તુઓ હોવી જરૂરી છે. પહેલું, બદઇરાદો. બીજું, કોઈ પણ જંગમ મિલકત એટલે કે જેને હેરવી ફેરવી શકાય એવી વસ્તુ. અને ત્રીજું, માલિકની મંજૂરી વગર. માની લો કે કોઈ વ્યક્તિની સંમતિ વગર એના ટેબલ પરથી કોઈ ફોન લઈ લે તો એ ચોરી કહેવાય. એકદમ સીધી અને સ્પષ્ટ વાત. હવે અહીં એક બહુ જ રસપ્રદ અને સૂક્ષ્મ કાનૂની તફાવત સમજવા જેવો છે. ચોરી અને ગુનાહિત દુર્વિનિયોગ વચ્ચેનો ફરક. જુઓ, ચોરીમાં શું થાય? વસ્તુ લેતી વખતે જ ઈરાદો ખરાબ હોય છે. જ્યારે ગુનાહિત દુર્વિનિયોગમાં એવું બની શકે કે કોઈને કોઈ વસ્તુ નિર્દોષપણે મળી હોય, પણ પછી એને પાછી આપવાને બદલે રાખી લેવાનો બદઇરાદો જાગે. એટલે કે ઈરાદો ક્યારે બન્યો એના પર આખો ખેલ છે. આ બહુ મહત્વનું છે. તો પછી ચોરી લૂંટ ક્યારે બની જાય? બહુ સિમ્પલ છે. જ્યારે ચોરીમાં બળનો પ્રયોગ થાય, અથવા તો તરત જ જાનથી મારી નાખવાની કે ઈજા પહોંચાડવાની ધમકી આપવામાં આવે. બસ આ જે ડર અને ભયનું તત્વ ઉમેરાયું ને, એ જ સીધી સાધી ચોરીને લૂંટ જેવા ગંભીર ગુનામાં ફેરવી નાખે છે. અને લૂંટથી પણ એક સ્ટેપ આગળ જઈએ તો આવે છે ધાડ. હવે આ બંનેમાં શું ફરક છે? જો, લૂંટમાં 5થી ઓછા લોકો હોઈ શકે, એક વ્યક્તિ પણ હોઈ શકે, પણ જેવી જ ગુનેગારોની સંખ્યા 5 કે તેથી વધુ થઈ, એ તરત જ ધાડ બની જાય છે. અને જેવો ગુનો ગંભીર બને, સજા પણ એટલી જ કડક, સીધી આજીવન કેદ સુધી પહોંચી શકે છે. બસ આ નંબર બહુ જ અગત્યનો છે, 5. આ એક જ આંકડો છે જે લૂંટ જેવા ગંભીર ગુનાને ધાડ જેવા અત્યંત ગંભીર ગુનામાં ફેરવી નાખે છે. અને પરિણામે સજા પણ અનેક ગણી વધી જાય છે, આજીવન કેદ સુધી પણ. સારું, તો અત્યાર સુધી આપણે બળપ્રયોગવાળા ગુનાઓની વાત કરી. હવે આપણે એવા ગુનાઓ તરફ જઈએ જે થોડા અલગ છે. અહીં તાકાત નહીં, પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી મુખ્ય હથિયાર હોય છે. ગુનાહિત વિશ્વાસભંગ. આના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. વિશ્વાસ. જ્યારે કોઈ વ્યક્તિ પર ભરોસો મૂકીને કોઈ મિલકત કે જવાબદારી સોંપવામાં આવે અને એ વ્યક્તિ એ ભરોસો તોડીને એ મિલકતનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી લે, બસ એને જ કહેવાય ગુનાહિત વિશ્વાસભંગ. અને હા, કાયદો એ પણ જુએ છે કે વિશ્વાસ કોણે તોડ્યો. જો કોઈ સામાન્ય વ્યક્તિ વિશ્વાસઘાત કરે અને કોઈ બેન્કર, સરકારી કર્મચારી કે પછી કોઈ ટ્રાન્સપોર્ટર જેવી જવાબદારીભરી પોઝિશન પર બેઠેલી વ્યક્તિ વિશ્વાસઘાત કરે, તો એને વધુ ગંભીર ગણવામાં આવે છે અને સજા પણ વધુ કડક હોય છે, કારણ કે તેમની જવાબદારી પણ મોટી હોય છે. હવે વાત કરીએ છેતરપિંડીની. આમાં ગુનેગારનું મુખ્ય હથિયાર શું હોય? કપટ. તે સામેવાળી વ્યક્તિને એવી રીતે ગેરમાર્ગે દોરે છે, એવી રીતે છેતરે છે કે તે વ્યક્તિ પોતે જ પોતાની મિલકત આપી દે અથવા એવું કંઈક કરી બેસે જેનાથી એને નુકસાન થાય. આ છે છેતરપિંડીનો ખેલ. ઓકે,
તો અત્યાર સુધી આપણે એવા ગુનાઓ જોયા જેમાં કોઈની મિલકત લઈ લેવામાં આવે છે, પણ હવે આપણે એવા ગુનાઓ પર ધ્યાન આપીશું જ્યાં મિલકત લેવાનો ઈરાદો નથી પણ તેને નુકસાન પહોંચાડવાનો છે અથવા તો નકલી દસ્તાવેજો બનાવીને કોઈને છેતરવાનો છે. આને કાયદાની ભાષામાં બગાડ એટલે કે મિસચીફ કહેવાય છે. આ એક બહુ વ્યાપક ગુનો છે. આમાં કોઈની મિલકતને જાણી જોઈને નુકસાન પહોંચાડવાની કોઈ પણ ક્રિયા આવી જાય, ભલે એ મિલકતને તોડી નાખવામાં આવે કે પછી ખાલી એની કિંમત કે ઉપયોગિતા ઘટાડી દેવામાં આવે. મુખ્ય વસ્તુ છે નુકસાન કરવાનો ઈરાદો. અને આમાં સજાનો આધાર નુકસાનની રકમ પર પણ રહેલો છે. જેમ કે જો કોઈ સરકારી કે સ્થાનિક સત્તાની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે અને નુકસાનની રકમ 1 લાખ રૂપિયાથી ઓછી હોય તો સજા 1 વર્ષ સુધીની છે. પણ જો એ જ નુકસાન 1 લાખથી વધી જાય તો સજા સીધી 5 વર્ષ સુધીની થઈ શકે છે. મતલબ કે નુકસાન જેટલું મોટું, ગુનો એટલો જ ગંભીર. હવે આવીએ ફોર્જરી એટલે કે બનાવટ પર. આને સમજવા માટે 2 સ્ટેપ યાદ રાખવા જેવા છે. પહેલું સ્ટેપ, એક ખોટો દસ્તાવેજ બનાવો. મતલબ કે એવો દસ્તાવેજ જે અસલી હોવાનો ડોળ કરે. પણ અહીં વાત પૂરી નથી થતી. બીજું સ્ટેપ, એ દસ્તાવેજ બનાવવાનો ઈરાદો. જો એ નકલી દસ્તાવેજ કોઈને નુકસાન પહોંચાડવા, કોઈ ખોટો દાવો કરવા કે છેતરપિંડી કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો હોય તો જ એ ફોર્જરીનો ગુનો બને છે. અને અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. કાયદો કહે છે કે જે વ્યક્તિ નકલી દસ્તાવેજ બનાવે છે અને જે વ્યક્તિએ જાણે છે કે આ દસ્તાવેજ નકલી છે છતાં એનો અસલી તરીકે ઉપયોગ કરે છે, એ બંને સરખા ગુનેગાર છે. બંનેને સરખી જ સજા થઈ શકે છે. એટલે કે માત્ર ઉપયોગ કરવો પણ એટલો જ ગંભીર ગુનો છે. ચાલો હવે આપણે એકદમ અલગ પ્રકારના ગુનાઓ પર વાત કરીએ. અહીં કોઈ મિલકત ચોરાતી નથી કે નુકસાન નથી થતું. અહીં હુમલો થાય છે વ્યક્તિની પ્રતિષ્ઠા પર, એની માનસિક શાંતિ પર. આ એવા ગુના છે જેમાં શબ્દો હથિયાર બને છે. તો આ શબ્દોના ગુનામાં મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે ગુનાહિત ધમકી, જેમાં કોઈને ઈજા પહોંચાડવાની ધમકી આપીને ડરાવવામાં આવે છે અથવા એમની ઈચ્છા વિરુદ્ધ કંઈક કરવા મજબૂર કરવામાં આવે છે. અને બીજું છે બદનક્ષી, જેમાં બોલીને, લખીને કે પછી કોઈ ચિત્ર દ્વારા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવે છે. બંનેમાં નુકસાન અભૌતિક છે પણ કાયદાની નજરમાં ગંભીર છે. સારું, તો આપણે નવા કાયદાની ઘણી બધી વાતો કરી, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે જૂના કાયદાનું શું થયું? જ્યારે એક નવો કાયદો આવે ત્યારે જૂનાનું શું થાય? આ આખું પરિવર્તન વ્યવહારમાં કેવી રીતે લાગુ પડે છે? ચાલો એ સમજીએ. આના માટે BNSની કલમ 398 ખૂબ જ મહત્વની છે. એ સ્પષ્ટપણે કહે છે કે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPC હવેથી રદ કરવામાં આવે છે. પણ આ પણ બહુ અગત્યનો છે. IPC હેઠળ જે પણ કેસ ચાલી રહ્યા હતા, જે પણ કાર્યવાહી થઈ હતી, એ બધું રદ નહીં થઈ જાય. એ બધું જ હવે આ નવા કાયદાની જે પણ સંબંધિત કલમો છે એના હેઠળ ચાલુ રહેશે. આને સેવિંગ્સ ક્લોઝ કહેવાય છે અને એનાથી કાનૂની પ્રક્રિયામાં કોઈ અવરોધ નથી આવતો. તો એક નવા કાયદા સાથે આપણે એક નવા કાનૂની યુગની શરૂઆત કરી રહ્યા છીએ. પણ અંતે સવાલ એ જ ઊભો રહે છે કે શું આ ફેરફાર માત્ર કાયદાના પુસ્તકોમાં કલમો બદલવા પૂરતો જ રહી જશે કે પછી આ ખરેખર ભારતમાં ન્યાયની વ્યાખ્યાને, ન્યાય આપવાની પ્રક્રિયાને એક નવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે અને જેના પર આપણે સૌએ વિચારવું પડશે.